ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામના ગ્રામજનો દ્વારા હાઈવે ઓથોરિટીનો વિરોધ કરવામાં આવ્યો। ગ્રામ લોકોનું કહેવું છે કે જ્યારે હાઈવે રોડ બનતો હોય ત્યારે અમને વિશ્વાસમાં લઈ ઓથોરિટીવાળાઓએ અહીંથી સર્વિસ રોડ આપવાની અમને ખાતરી આપી હતી। હાઈવેનું કામ પૂરું થયું હોય ત્યારે આ ગામની સર્વિસ રોડ ન આપવાને કારણે ગ્રામ લોકો દ્વારા રામધૂન બોલાવવામાં આવી અને અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો। અમે રજૂઆત કરી છે કે અમારા ગામના રોડથી સામેની બાજુ જંકશન મૂકે જેથી કોડીનાર જવામાં સરળતા રહે અને અમારે કોડીનાર જવા માટે હાલ પ્રાંસલી ફરવું પડે, જે 4 કિલોમીટર જવા આવવાનું એટલે 8 કિલોમીટર થાય અને રોંગ સાઈડમાં 1.5 કિલોમીટર ભુવાટી સુધી જવું પડે। જો રોંગ સાઈડમાં જાય તો અકસ્માતનો ભય રહેશે। અમે હાઈવે ઓથોરિટીને, એનએસયુઆઈને તથા કલેક્ટર સાહેબ તથા જિલ્લા પંચાયતના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યશ્રી, એમપીસી સભ્ય બધીને રજૂઆત કરી મેં ખેરા ગામજનોએ તો અમારા ગામને જોડતો રસ્તો છે, 5 ગામને જોડતો રસ્તો છે, અહીંયા નથી ક્રોસિંગ બનાવવામાં આવ્યું કે નથી સર્વિસ રોડ આપવામાં આવ્યું। ખેરા ગામમાં શું જવા માટે, કોડિયાર જવા માટે 5 કિલોમીટર પ્રાંસલી સુધી ફરવું પડે છે અને અમારે જે સામેની સાઈડ જવું પડે છે। એટલે અવારનવાર આ ગામની અંદર વિદ્યાર્થીઓ તથા ગામજનોને બહુ મોટી પાયે દિક્કત જવા માટે બહુ અઘરું થાય છે અને એક્સિડન્ટ થવાની બહુ ભીતિ રહી છે। વારંવાર રજૂઆત કરી ફોટેકવાળાને અને એનએસયુઆઈને તો એ લોકો એવું કીધું છે કે આવનારા સમયમાં રસ્તાનું કામ પૂર્ણ થશે એટલે કરી દેવામાં આવશે। આજ સુધી અમને લોલીપોપ જ આપવામાં આવ્યો છે, અમને કરવામાં નથી આવ્યું। જો આવનારા સમયમાં કરવામાં નહીં આવે તો અમે ગામજનો રસ્તો બંધ કરી અને ઉગ્ર આંદોલન કરશું। લખાણ અમે રજૂઆત કરી।